કેટલા તાકેત વાળા આવે? બહુ તાકેત વાળા આવે? તાકેત વાળા તો આવે જ ને, ઠણ બહુ આવે. આ એક રીંગાણ આપણે કઢી તો આમાં તો ધ્યાન રાખવું પડે ફેમિલી. કેટલા જણા ગયા? 4 જણા. 4 જણા એટલે ભાગે ભાગ તો આવ્યું ને. નાનજી કાકા પેટ્રોલ નું કેટલું કહેતા? 100 રૂપિયા કે 50 રૂપિયા? 100 રૂપિયા કહેતા. 100 રૂપિયા તો આપણે તો 500 ગ્રામ છે, 200 કિલો પડ્યા ને. તો હવે અમાય લોટ બનાવજે લે. ટમેટો નથી તો ટમેટો ઉગીનું તો શું કરશે? મરસું છે કે બસ મેડાને પાસ સાફ કરવા પડે, કારણ કે મિત્રો લીલ હોય પછી પસાવાળી પીસી નો હાલે. કોણી છે કઠણ જોવે એ આ ઈ કટન થઈ ગયેલી છે. તો ફેમિલી આમ દો મેડા થોડા મેટા હે કે આ વાદળી કલરના છે, એ તો કંઈ ખબર નહીં પડતી. થોડા મેટા ઈજ છે પણ કાળા થઈ ગયેલા હે લીલને કારણ. ફેમિલી ડુંગળી મળવાનું જો કમ્પ્લીટ થઈ જશે, ચાલુ થઈ જશે એમ તો. એટલી તો પછી મળી નાખી અને આપણે પાછો લોટ બાંધવાનો છે, એટલે તો આવી ડુંગળી મળી પતલી પતલી. તો હે કેમ પણ અને જો અહીં મેટા સાફ થઈને આવી ગયા પણ છે. હવે આને આપણે હારા કરવાના છે, ફોડવાના છે. જો કેમ પાણી મેઠું. વાહ વે લાલ ઈંડા લે. તો ફેમિલી ખીબ આપણે ભાઈ તો અહીંયા મૂકવાની ઊંધી મૂકી દેવાની, કારણ કે પહેલાં તમને બતાવી દઉં ખીબમાં ગુલાબી લાલ ઈંડા છે. ખીબ ઊંધી મૂકી દેવાની, કારણ કે લોટ પાવ સોટે નહીં. આપણે લીધું છે બીજું મેઠું. આ લાલ ઈંડા વાળું નીકળું કા જરા નીકળી ખાલી. જો ફેમિલી બીજી ટીપ જો મૂકાઈ છે. તો ફેમિલી આ તો કંઈક હારા થાય છે મેઠા. આવી રીતે બધે હારા કરી નાખીએ આપણે. મીઠું, મરચું, હળદર. હવે નાખવાનું છે આપણે હિંગ. હવે આપણે નાખવાનું છે તેલ. નાખજો તેલ. પાણી. શાક સુલે મૂકી દીધું છે આપણે, હંડોવીને મૂક્યું છે આજકાલે. અને હવે લોટ બનાવી નાખી. મીઠું. હા તો હવે નાખ્યું છે ધાણા જીરું. તો ફેમિલી હવે નાખવાનું છે હળદર. હવે નાખશું બાંધાની હિંગ. તો હવે નાખશું આપણે જરી ગમતું મરચું. તો ફેમિલી હવે નાખવાનું છે આપણે મરચું.
લીલું મરચું પાછું. અને ફેમિલી હવે નાખવાનું છે આપણે ડુંગળી. તો ફેમિલી તમને હું શું કહું, તો લોટ કઠણ કરવો હોય ને તો તેલ નાખવાનું, અને લોટ જો કોણો રાખવો હોય તો તેલ નાખવાનું નહીં. એટલે અમારો લોટ છે ને એ કોણો રાખવાનો છે, એટલે અમારે તેલ નાખવું નથી. પાણી નાખવાનું છે. પાણી નીકળે ને પછી પેક કરી દે. પાણી નીકળવા દે. પાણી નીકળે હવે નાખશું ચણાનો લોટ. હવે આપણે લોટ બાંધી દેવાનો ફેમિલી. તો ફેમિલી લોટ બંધાઈ ગયો છે, અને અમે તો હાવ ઢીલો ઢીલો રાખ્યો, કારણ કે હાવ મને તો ઢીલો લોટ ખાવાની મજા આવે. એટલે તો ઠીપું ભરવાનું ચાલુ થઈ ગયું છે. આવી રીતે તો ઠીપ ભરી લેવાની હોય. તો કેમ પણ હા તો ઠીપ મૂકી દીધી. હવે બીજી ઠીપ. અને ફેમિલી આ ત્રણે ઠીપ હોય ને મોટી મોટી છે. જો આ પછી આ બીજું નાનું નાનું છે. જો નાનું નાનું ભરી લેવાય ને કા. એટલે અવલ પકડી લીધા ભાઈ. એટલે આમાં આટલી બધી ભરાવાની હોય. આમાં હું હામે લોટ આમ તો અવલ પી લે. અવલ પીને કઈ શરમ નહીં છે. લે એમની ફેમિલી આમ તો હાવ નાની એમથી ઠીપ પછી એમાં થોડો આ હાવ નાની એમથી ઠીપ અને મોટી તો તો ઠીપ એની બદલે નાની ઠીપ કવડી લાગે. બોલો હે એવું બધું છે. હાલો ફેમિલી હવે આગળ આપણે ઠીબુ ઉમેરી નાખીએ શાકમાં. તો ફેમિલી આમ તો હવે ઠીબુ નાખવા મળીએ આપણે શાકમાં. જો હા નાખો. એક નાખી દઈશે. આ બીજી, પછી આ ત્રીજી, આ ચોથી, આ પાંચમી, આ છ, આ સાતમી, આઠમી, નવમી, 10મી, 11મી, 12મી, 13મી, 14, 15, 16, 17, 18, 19. હા ઓળપી. હા અને ફેમિલી આમ તો કસુરી મેળા બધી થઈને 20 વસ્તુ બાઈકમાં એવું. બોલો હાલો તો ફેમિલી આમ તો તમને શાક કરી દે ને પછી બતાડી. તો હાલો ફેમિલી મસ્ત મજાનું શાક બની ગયું છે. જો કેમ પણ ફેમિલી